બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ધોરણ 2 વિષય કલોલ એકમ નંબર 6 વિષયાંક પર્વતનો મુરબ્બો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પુસ્તક ખોલો અને એકમ નંબર 6 કાઢો અને પાના નંબર 75 ઉપર આપણે આજે અભ્યાસ કરીશું. એમાં એક સરસ મજાની વાર્તા છે, અમૃત કાકાનો પર્વત. આ વાર્તામાં સરસ મજાના એક બજારની વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ દિવાળીના તહેવારમાં બધી ખરીદી બજારમાં કરવા ગયા હશો. એવો જ આ બજારની વાત આ વાર્તામાં કરવામાં આવી છે. તો હું વાર્તા કહું છું, તમે શાંતિથી સાંભળજો. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. પૃથ્વીપુરનું બજાર હતું, એમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન એટલે કે એક તમારી જેવો નાનો છોકરો છે, એ આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારી હતી. તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. બજારમાં એક શકરાભાઈ છે, એ શાકભાજીની લારી ધીમે ધીમે આગળ લઈ જતા હતા. આ શાકભાજીની લારીમાં બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું અને દૂધી જેવા શાકભાજી હતા. તેમાં બાજુમાં એક પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાની ખરીદી કરતા હતા. ત્યાર પછી બાજુમાં એક મૃગેશભાઈ હતા, એ બ્રશ, કાસ્કો અને તેલ વગેરેની ખરીદી કરીને તેમને થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચુડ કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. એક હર્ષદભાઈ બજારમાં હતા, એ કીચુડ કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. બજારમાં એક પાર્થેશભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધન આ ત્રણેય સ્કૂટર ઉપર જતા હતા. તેમના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. બજારમાં એક શ્રીધરભાઈ હતા, ફુગ્ગા લઈ બજાર વચ્ચે વેચતા હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાયું. એ તો દોડ્યો બજારમાં, એ જાય. બજારમાં એક ચંદ્રકાંતભાઈ હતા, એની ચાવાળાની દુકાન હતી. ત્યાં તો ખૂબ જ ટોળું જોવા મળતું હતું. ત્યાં જ બજારમાં અમૃત કાકાનો એક બળદ છે, એ ઘૂસ્યો. બળદનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ એનું નામ પાડેલું હતું પર્વત. જેવું એનું નામ હતું એવું જ એનું કામ. આ પર્વત છે, એ કાકાના હાથમાંથી દોરડું છોડાવી બજારમાં દોડવા લાગ્યો. કાકા કે એ જાય. વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સાંભળવાની તો ખૂબ જ મજા આવી છે. હવે આપણે જોઈએ વાતચીતના સવાલ જવાબ. એમાં પહેલો સવાલ, તમને કોના કોના નામ યાદ રહ્યા? તો
આપણને કોના કોના નામ યાદ રહી જાય? તો કે શકરાભાઈ, પર્વત, આર્યન, હર્ષદભાઈ, જેના નામ યાદ રહ્યા. બીજો સવાલ, જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે? આપણને અમૃત કાકા વિશે શું યાદ છે? તો કે અમૃત કાકા પાસે એક બળદ છે, તેનું નામ હતું પર્વત. ત્રીજો સવાલ, ચિત્રમાં કેટલા પુરુષો છે? તો કે ચિત્રમાં 10 પુરુષો છે. ચોથો સવાલ, ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે? ચિત્રમાં 3 સ્ત્રીઓ છે. પાંચમો સવાલ, ચિત્રમાં કેટલા બાળકો છે? ચિત્રમાં આપણને 3 બાળકો છે. છઠ્ઠું, ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે? ચિત્રમાં એક પ્રાણી છે પણ પક્ષી નથી. સાતમો સવાલ, લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? તો લારીમાંથી 4 રીંગણ પડી ગયા. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન. નીચેની વિગતો કોને લાગુ પડે છે? આપણે અહીંયા જોવાનું છે કે પહેલું છે શાકભાજીની લારી. તો શાકભાજીની લારી કોને હતી? તો કે શકરાભાઈની. પહેલું આપણને આપી દીધું. બીજું, બ્રશ, કાસ્કો, તેલ, આ કોણ ખરીદી કરતું હતું? તો જવાબમાં આવશે મૃગેશભાઈ. ત્રીજું, મોબાઈલમાં બજારનો વિડીયો, કોણ વિડીયો ઉતારતું હતું બજારનો વિડીયો? જવાબમાં આવશે આર્યન. ચોથું, ચાની દુકાન. તો વિદ્યાર્થી મિત્રો વિચારો, ચાની દુકાન કોને હતી? તો કે ચંદ્રકાંતભાઈને. પાંચમું, જેવું એનું નામ તેવું એનું કામ, આ કોનું નામ હતું? તો કે પર્વત. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન. શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આડાઅવળી શબ્દો આપ્યા છે, એને આપણે ગોઠવીને વાક્ય ફરીવાર લખવાનું છે. એમાં પહેલું વાક્ય, બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. તો એનું વાક્ય બનશે, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. બીજું વાક્ય, લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. તો આ વાક્ય બનશે, તમે વિચારો કઈ રીતના બનશે? તો કે શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ત્રીજું, તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. આ વાક્ય કઈ રીતના બનશે? તો કે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. ચોથું વાક્ય, દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તો વાક્ય બનશે, હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પાંચમું વાક્ય, પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો આ વાક્ય કઈ રીતના બનશે? વિચારો તો વિદ્યાર્થી મિત્રો. તો આ વાક્ય બનશે, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન. ચિત્ર અને ફકરાને આધારે અમને ઓળખી કાઢો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્ર આગળ આપ્યું હતું અને એક ફકરો આપ્યો હતો. એને આધારે આપણે ઓળખી કાઢવાનું છે. એમાં પહેલું આપણને આપી દીધું છે કે મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. તો 2 પૈડાવાળું વાહન કોને હતું? તો કે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ પાસે. ત્યાર પછી આપણે બીજું વાક્ય છે, હું મારા મમ્મી પપ્પા સાથે છું. મમ્મી પપ્પા સાથે કોણ હતું? તો જવાબમાં આવશે તૃપ્તિ. ત્રીજું, મારે 4 પગ છે. તો 4 પગ કોને હતા? જવાબમાં આવશે પર્વત. ચોથું, હું ગુસ્સામાં છું. ગુસ્સામાં કોણ હતું? તો કે અમૃત કાકા. પાંચમું, હું ગભરાઈ ગયો છું. તો કોણ ગભરાઈ ગયું હતું? જવાબમાં આવશે શકરાભાઈ. છઠ્ઠું, હું ચિંતામાં છું. ચિંતામાં કોણ હતું? તો કે શ્રીધરભાઈ ફુગાવાળા.
પછી 7મું, મને હસવું આવે છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે લખશું જવાબમાં દુકાનદાર. 8મું, મારી ચાની દુકાન છે. તો આપણે વાર્તામાં આવ્યું હતું ચાની દુકાન કોને હતી? તો કે ચંદ્રકાંતભાઈને. 9મું, મારા હાથમાં મોબાઈલ છે. તો કોના હાથમાં મોબાઈલ હતો? આર્યન. આર્યનના હાથમાં મોબાઈલ હતો. 10મું, તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો? વિદ્યાર્થી મિત્રો, હું તો પૃથ્વીપુરના બજારમાં જાઉં તો ફળો અને શાકભાજીની ખરીદી કરું. તમારે જે ખરીદી કરવી હોય તે આમાં જવાબ લખજો. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકના જવાબના ફોટા મેં અહીંયા આપ્યા છે. તમારે સુંદર અક્ષરે પુસ્તકમાં પૂરવાનું છે.